અંકલેશ્વરમાં નવગામમાં સ્થિત શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી સાથે રામજી મંદિરના બીજા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આજરોજ હનુમાન જયંતી અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે અહીં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મંદિર ખાતે વિશેષ પૂજા, મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી અને ભક્તોએ પૂજા અર્ચના કરી દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો। આ પાવન અવસરે મંદિરના પટાંગણામાં ભવ્ય લોક ડાયરો પણ યોજાયો, જેમાં ભક્તોએ ભક્તિરસમાં લીન થઈ આનંદ માણ્યો હતો। विनायकम गुरु भानु ब्रह्मा विष्णु महेश्वरान सरस्वती प्रणम्यालो सर्वकार्य सिद्धये आपदामपहर्तारं दातारं सर्वसंपदां रामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। આજે આ નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે ભવ્ય પાટોત્સવ શ્રી રામચંદ્ર પરિવારની જે પ્રતિષ્ઠા કરી તે દિવસને આજે આપણે આ પાટોત્સવ ઉજવી રહ્યા છે। ખૂબ ભવ્ય આયોજન, જે બધું જ ભગવાન શ્રી રામચંદ્ર જેટલા ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી એવા જ ભવ્ય રીતે દર વર્ષે આ બીજો પાટોત્સવ કરી રહ્યા છે। દરેક ભાવિક ભક્તો અહીંયા આગળ ખૂબ મોટી સંખ્યામાં આવી ભગવાનના વંદન કરી પોતાના મનોરથને પૂર્ણ કરે છે। નાગતીર્થ રોકડિયા હનુમાનજીના મંદિરે આવવાથી ભગવાનની હનુમાન ચાલીસાના જપ પાઠ વગેરે કરવાથી ભાઈ ભક્તોને ઘણું પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ એક તીર્થ એવું છે, એના સાનિધ્યમાં પગ મૂકવાથી જ, મસ્તક ટેકાવવાથી અનેક પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત થતું હોય છે। આજે આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રનો પાટોત્સવ નિમિત્તે ભવ્ય હનુમાન યાગ, શ્રી રામચંદ્ર પરિવારની પૂજન વગેરે આ તીર્થ અંકલેશ્વર તાલુકાના માંડવા પાસે, માંડવા નોગામા ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર, એમાં ભક્તો આવે છે અને ભાવ થકી ઘણું બધું દાન અર્પણ કરે છે। એ દાન ખૂબ સારા ભાવથી અર્પણ કરે છે અને આવા યજ્ઞો થતા હોય છે। એવી જ અહીં બધા ભક્તો બધા આવતા રહે, પોતાના મનોરથને પૂર્ણ કરતા રહે। આવા બધા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દર વર્ષે આવો નવો પાટોત્સવ ઉજવે છે। પાટોત્સવ કર્મની અંદર એક વ્યક્તિનું કામ નથી, બધા જ સૌ ગામવાળા ભેગા મળી, ભાઈ ભક્તો ભેગા મળી, બ્રાહ્મણો આ બધા સહાયક રૂપ બની આ યજ્ઞને પૂર્ણ કરે છે। અને દર વર્ષે આવો નવો ભગવાન શ્રી રામચંદ્ર હનુમાનજી મહારાજની કૃપાથી આવા નવા યજ્ઞ થતા રહે અને સર્વ યજમાનનું કલ્યાણ થાય। આવા પાટોત્સવ નિમિત્તે આજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરેલું છે। સાંજે અપેક્ષા પંડ્યા અને રાજદાન ગઢવી એ પણ અહીં પધારી રહ્યા છે। તો દરેક ભાઈ ભક્તો અહીંયા આગળ મોટી સંખ્યામાં આવો, પધારો, ભગવાનની પૂજાનો લાવો લો અને ડાયરાની પણ મોજ માણો। જય શ્રી રામ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।